નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1માં આપણે ચેપ્ટર નંબર 1 સૂચકાંક ભણી રહ્યા હતા. અને આ સૂચકાંકમાં આપણે જોયું કે સૂચકાંક કઈ રીતે મેળવવામાં, તો આ સૂચકાંકની રીતની વાત કરવાની છે. ને રીત પહેલાં સૂચકાંક માટે સૌથી અગત્યનું છે આધાર વર્ષ. તો આધાર વર્ષ એટલે શું? પહેલાં તો આપણા માટે આ ક્લિયર ખ્યાલ હોવો જોઈએ. આધાર વર્ષ એટલે શું? આ એક માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. આધાર વર્ષ એટલે શું? આ ખ્યાલ આપણા મગજમાં પૂરેપૂરો ક્લિયર થઈ જવો જોઈએ. તો વાત કરીએ તો આધાર વર્ષ, તો કે કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની કિંમત સાથે સરખાવવામાં આવે. એટલે વર્તમાન એટલે અત્યારની કિંમતને, નિશ્ચિત એટલે ભૂતકાળની કોઈ પણ કિંમત સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત સમયની ચલ કિંમતને શું કહેવામાં આવે છે? આધાર વર્ષ કહે છે. ફરીથી એક વખત ધ્યાન આપીએ તો સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની, સામાન્ય રીતે શેની હોય છે? ભૂતકાળની કિંમત સાથે સરખાવવામાં આવે. ચલ કિંમત સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત વર્ષ કે સમયને શું કહેવામાં આવે છે? આધાર વર્ષ કહે છે. એટલે વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની કિંમત સાથે જ્યારે આપણે સરખાવીએ તો તે નિશ્ચિત સમયને શું કહેવાય છે? આધાર વર્ષ કહે છે. હવે આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો કે સર્વસામાન્ય અથવા પ્રામાણ્ય. આધાર વર્ષ પ્રામાણ્ય કે સર્વસામાન્ય, એટલે કે કેવું ન હોવું જોઈએ? અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, આ કેવી આફતો થઈ? તો કે જેવી કુદરતી આફતો, ત્યારબાદ તો કે હડતાળ, યુદ્ધ જેવી માનવ સર્જિત આફતો, તેમજ રાજકીય, આર્થિક કે એવી કોઈ પણ ઘટનાઓ, આર્થિક કે આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. મુક્ત હોવું જોઈએ. ક્લિયર? આ આપણા માટે થઈ ગયું આધાર વર્ષ એટલે શું? તો કે આધાર વર્ષ એટલે વર્તમાન સમયની કિંમતને ભૂતકાળની કોઈ નિશ્ચિત સમયની કિંમત સાથે સરખાવવામાં આવે તો તે વર્ષને કે સમયને શું કહે છે? આધાર વર્ષ કહે છે. અને આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો કે પ્રામાણ્ય એટલે કે સર્વસામાન્ય, જેમાં કોઈ કુદરતી ઘટના ન હોવી જોઈએ, કોઈ માનવ સર્જિત ઘટના ન હોવી જોઈએ, કોઈ આર્થિક ઘટના ન હોવી જોઈએ, કોઈ પણ પ્રકારની રાજકીય કે આકસ્મિક ઘટનાઓથી કેવું હોવું જોઈએ? મુક્ત હોવું જોઈએ. વળી કેવું ન હોવું જોઈએ? તો કે દૂરના લાંબા ભૂતકાળનું
વર્ષ પણ ન હોવું જોઈએ. દૂરના લાંબા ભૂતકાળનું વર્ષ પણ ન હોવું જોઈએ. દાખલા તરીકે આપણે 2015ની વાત કરવી હોય તો 2005નું વર્ષ ન લઈ શકાય, કારણ કે લાંબો 10 વર્ષનો ભૂતકાળ છે. 2010-11 હોય તો ચાલે, પણ દૂરના લાંબા ભૂતકાળનું વર્ષ હોવું જોઈએ નહીં. તો આધાર વર્ષની પસંદગીની રીતે સૂચકાંકની કેટલી રીતો પડે? તો કે 2 રીત. આધાર વર્ષની પસંદગીને રીતે સૂચકાંકની 2 રીત. કઈ 2 રીત આવશે? તો કે એક છે અચલ આધારની રીત, અચલ આધારની રીત, અને બીજું છે પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીત. આ 2 રીત એટલા માટે જરૂરી છે કારણ કે આ 2 રીત આપણે દાખલા ગણવાના છે. અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત. તો હવે આપણે પહેલું જ લખીએ તો અચલ આધારની રીત. તો અહીંયા આપણે હેડિંગ આપીએ અચલ આધારની રીત. તો શું આવશે? તો કે કોઈ ચોક્કસ વર્ષને શું પસંદ કરવામાં આવે છે? અહીં કોઈ નિશ્ચિત વર્ષને શું લેવામાં આવે છે? આધાર વર્ષ લેવામાં આવે છે. તો આપણું સૂત્ર શું બનશે? તો કે અચલ આધારે સૂચકાંક બરાબર. તો શું હોય છે? ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. ત્યારબાદ જો આપણે આગળ વાત કરીએ તો પરંપરિત આધારની રીત, અને આ વાત આપણે ખાસ સમજવા જેવી છે. પરંપરિત આધાર. તો પરંપરિત આધારની રીત, તો એમાં શું આવશે? તો કે અહીં જે તે વર્ષના આગળના વર્ષની કિંમતને આધાર વર્ષની કિંમત તરીકે લેવામાં આવે છે. એટલે શું કહે છે? દાખલા તરીકે આપણે 2019નો સૂચકાંક મેળવવો હોય તો 2018 આપણું શું બનશે? આ રીતમાં આધાર વર્ષ. તો આપણે લખીએ પરંપરિત આધારે સૂચકાંક બરાબર પરંપરિત આધારે સૂચકાંક બરાબર શું આવશે? તો કે ચાલુ વર્ષની કિંમત છેદમાં આગળના વર્ષની કિંમત ગુણ્યા 100. ચાલુ વર્ષની કિંમત છેદમાં આગળના વર્ષની કિંમત ગુણ્યા 100. હવે જો આપણે વાત કરીએ તો સામાન્ય સૂચકાંક પણ આપણે મેળવી લેવાની વાત થાય તો અહીંયા આપણે સામાન્ય સૂચકાંક પણ મેળવી શકીએ છીએ. હવે આપણે મેન વસ્તુ વાત કરવાની છે કે આ 2 રીતનો તફાવત શું છે. તો કે એકના જે ગુણ છે બીજાના શું બને છે? દોષ. જ્યારે બીજાના જે દોષ છે પહેલી રીતમાં શું બનશે? ગુણ. એટલે શું કહેવા માંગે છે? એકના ગુણ એ બીજાના દોષ, એકના દોષ એ બીજાના શું બનશે? ગુણ. તો આપણે તફાવત, ગુણ દોષ, ગુણ અને મર્યાદા જોતા કરતા આપણે શું જોઈશું? સીધો તફાવત જોઈશું, અને તફાવતથી આપણને વધારે આઈડિયા આવશે, વધારે સમજાશે. તો આપણે લખીએ અચલ આધાર અને પરંપરિત આધારની રીતનો તફાવત. અચલ આધારની રીત અને પરંપરિત આધારની
રીતનો તફાવત। તો જો હવે પહેલું વાત કરીએ તો પહેલું શું આપેલું છે તો કે આ રીતમાં આધાર વર્ષ કેવું હોય છે અચળ, બરોબર, એટલે એમાં એક સૂત્રતા રહે છે, જ્યારે અહીંયા આધાર વર્ષ કેવું હોય છે પરંપરિત રીતમાં બદલાય છે। તો પહેલો તફાવત આપણે એવું લખી શકીએ અચલ આધારની રીતમાં અહીંયા આપણે બે ભાગ જ પાડી દઈએ તો અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત। તો આ બે ભાગમાં આપણે પોઈન્ટ વાઇઝ લખતા જઈએ તો પહેલો પોઈન્ટ તો અહીં આધાર વર્ષની કિંમત એક સમાન રહે છે, જ્યારે અહીં આધાર વર્ષની કિંમત દરેક વર્ષે કેવી થાય છે તો કે બદલાય છે। કારણ કે અહીં આધાર વર્ષ ચોક્કસ છે, જ્યારે સામે શું હોય છે તો કે જે તે વર્ષના આગળના વર્ષને શું લેવામાં આવે છે આધાર વર્ષ। બીજી વાત કરીએ તો બીજું આપણે જોઈએ તો લાંબા ગાળા માટે કઈ રીત છે તો કે અચલ આધારની રીત, પરંતુ ટૂંકા ગાળા માટે કઈ રીત છે તો કે પરંપરિત આધારની રીત। તો અહીંયા આપણે લખીએ લાંબા ગાળાના ફેરફાર જાણવા અનુકૂળ રીત છે, જ્યારે અહીંયા લખીએ તો ટૂંકા ગાળાના ફેરફાર જાણવા અનુકૂળ રીત છે। ત્યારબાદ આપણે ત્રીજું લખીએ તો શું આવશે તો કે અહીં સૌથી વધારે શું હોય છે તો કે સમજવામાં અને ગણતરીમાં કઈ રીત સરળ છે તો કે અચલ આધારની રીત, કારણ કે એમાં ફેરફાર થતો નથી। તો કે સમજવામાં અને ગણતરીમાં સરળ રીત છે। જ્યારે અહીંયા શું આવશે તો કે ગણતરી થોડી અઘરી રીત છે, કારણ કે આસાનીથી આપણે સમજી શકતા નથી। બીજું, જો અહીંયા એક સૂચકાંકમાં પણ ભૂલ થાય તો શું થઈ શકે તો પરંપરિત સૂચકાંક મળતો નથી, જ્યારે અચલ આધારે સૂચકાંક મેળવી શકાય છે। બીજું, આપણે પ્રમાણિત સામાન્ય એવું આધાર વર્ષ આ રીતમાં મેળવવું મુશ્કેલ છે, જ્યારે આ રીતમાં એ પ્રશ્ન રહેતો નથી। તો આપણે લખીએ તો પ્રમાણિત સામાન્ય આધાર વર્ષ પસંદ કરવું મુશ્કેલ છે, ત્યારે અહીંયા આધાર વર્ષની પસંદગીનો પ્રશ્ન રહેતો નથી। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો અહીંયા ગણતરી કેવી થાય તો કે એક સૂત્રતા જળવાઈ રહે છે। ગણતરીમાં એક સૂત્રતા રહે છે, જ્યારે અહીંયા લખીએ તો ગણતરીમાં એક સૂત્રતા જળવાતી નથી। ત્યારબાદ પોઈન્ટ આપીએ તો આપણા માટે સૌથી અગત્યનું જે છે એ કે કોઈ એક વર્ષની માહિતી ઉપલબ્ધ ન હોય તો પણ સૂચકાંક મેળવી શકાય। કોઈ વર્ષની માહિતી ન હોય તો પણ બીજા વર્ષના સૂચકાંક મેળવી શકાય।
જ્યારે અહીંયા જોઈએ તો કોઈ 1 વર્ષની માહિતી ઉપલબ્ધ ન હોય તો અમુક વર્ષના સૂચકાંક મેળવી શકાતા નથી. તો આ થઈ ગયો તમારો 3 ગુણનો તફાવત. જો કદાચ પૂછે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો તફાવત, તો 3 ગુણમાં તમે આ તફાવત લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું આધાર વર્ષ એટલે શું, એની 2 રીતો જોઈ અને 2 રીત વચ્ચેનો તફાવત જોયો. આવતા વિડીયો ભાગમાં આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલા જોઈશું. થેન્ક યુ.